જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બસ જો આવી ગયા છીએ, ઢાળિયાનું માલ ઢોરનું બધું કામ ઘરકામ થઈ ગયું છે અને આજે બનાવવાનું છે થોડું ઘન જીવામૃત. તો ગાયોને ઊભું થવાનો ટાઈમ થયો તો મને એમ કે થોડું ગૌમૂત્ર તાજું મળી જાય તો લઈ લો. છે તો ખરું જૂનું. તો આપણે ઉમા ગાયનું ગૌમૂત્ર લઈ લીધું છે અને જ્યાં ઘન જીવામૃત બનાવવાનું છે ત્યાં જાય છે. નિરણ વઢાઈને આવી ગઈ છે. બસ હવે ફરી પાછો માલનો આખરે ટાઈમ થઈ જાય. 10:30 તો વાગી ગયા છે. તો મેં અહીંયા આપણે 21 ગાયનું સાણ આવે છે જે એને 20 થી 25 કિલો જેટલું સાણ લઈ લીધું છે. 200 ગ્રામ ચણાનો લોટ, 400 ગ્રામ ગોળ અને લીટરથી 1.5 લીટર જેટલું ગૌમૂત્ર છે. તો આપણે બધું મિક્સ કરી દેવું, કારણ કે ઘઉંમાં ને એમાં તો બધામાં આપણે જીવામૃત એકલું ખાલી પાણી વડે આપવાનું છે. અને આ ઘન જીવામૃત જે છે જે આપણે લહણનો, શાક બકાલાનો અથવા તો આ ઝીંઝવો જે ક્યારા છે એમાં નાખવા માટે કરી, એટલે થોડુંક અમથું કરીએ અત્યારે. તો બનાવી નાખીએ આપણે ઘન જીવામૃત. આ છાણ છે, આ ગૌમૂત્ર છે, આ ગોળ અને ચણાનો લોટ. જેમ આપણે જવારા વાવવાની કેમ ઘઉં ઉગે એમ એટલા મસ્ત ઉગી ગયા છે. તો એટલો મસ્ત ઉગાવા લેવાનું કારણ એ છે કે સાણિયું ખાતર. જમરૂક છે કે લેતો હોય તો ઉતારીએ જમરૂક. આમાં તો દેખાતા તો નથી. હા, આમ જો જમરૂક દેખાણું છે એક. આવી અહીંયા તો દેખાડું. ગોતી લીધું આપણે એક જમરૂક. બહુ મોટું જમરૂક છે. તો પેલા આમ લે. ડાળ થોડી ભાંગે. આ ડાળે એની ઉપરની ડાળે. હાલો જો યશવી કેમ જમરૂક આંબાજી જમરૂક તોડ દાણ જેને જમરૂક ખાવું એ ગમે એમ કરીને ખાય. કા અરે વાહ, એ બહુ મસ્ત પાકલ જમરૂક છે. બીજા જમરૂક છે પણ આ બધા જો કાસા છે. નાના નાના છે, એ પાકવા દેવાય. નજી એક છે મોટો પણ બહુ ઉપર છે. હા ઉપર છે, ઈ નો અંબાઈ. અરે ઈ અંબાઈ હું અંબાઈ. અરે માથે કોણ જોવે? ઉગા ખાયા પાડે તારે ખબર પડે. હુડા ખાધેલા છો? આ હુડો ખાઈ ગયો. આખો પડી ગયો તો ખરી. બે પાડ્યા હતા ને તમે? અરે વાહ. હજી એક હતું. આ તો પાકલે ટોપડેલું. હા, અહીંયા દાડમ છે. દાડમડીમાં દાડમ આવી જાય મસ્તી ના હો. પણ શરૂ થઈ જાય. પહેલી વાર ફાલ આવ્યો ને. અહીંયા તો રતાળુના વેલા છે. આ રીતે રતાળું થાય. આમાં હેઠે જ્યારે રતાળું થાય ને, હા, જ્યારે કાઢશું ત્યારે રતાળુના વેલામાં આપણે જે રતાળું થાય એ બતાવશું. અહીંયા કાળી હેવડીએ છે.
એટલે આજે બધાયના ફેવરેટ બટેટા પૌવા બનાવ્યા, કારણ કે છોકરાઓ બધા ઘરે છે. જેની, એશવી, શુભમના ફેવરેટ છે, એટલા માટે બટેટા પૌવા બનાવ્યા છે. તો આપણે આ બધા મસાલા તૈયાર કરી નાખ્યા. આ છે વરિયાળીના પાન, લીલા મરચા, ડુંગળી, કોથમરી, ગાજર, ટમેટા, બટેટા પૌવા. વાગી ગયા છે, હજી બધા આરામ ઉપર છે. કપડા થોડાક બાકી હતા, ઉકાઈ ગયા હતા. મેં તો અત્યારે કપડાનું કામ કરી નાખ્યું છે. બસ જો આપણે હવે માલનો ટાઈમ થઈ જાય, અડધી કલાકની વાર છે. ત્યાં કપડા તો હકેલાઈ ગયા છે. હજી અડધી કલાકનો ટાઈમ છે, ત્યાં સુધીમાં આપણે હવે આરામ કરવાનો છે. ઘડી પછી માલ ધોવાનો ટાઈમ થઈ જાય તો માલનું કામ કરવું પડશે. પછી પૂર્વાબેને પડીને નાક ભાંગી નાખ્યું છે અને ટોપો રહેવા જ નથી દેતી. ગમે એટલા ટોપા પોઢાડોની ગળા ફિટિંગ કરાવવા લો ને તો નીકાળી દે. પૂર્વા, નાકને શું કર્યું? તો જો ટોપો કાનાડો કરતા એક ભેગીનો કાઢી નાખશે. હવે કાઢવા દે નહીં તે શું કરે છે જોજે. એ કાઢ નહીં કર. તો 4:30 વાગી ગયા છે, માલનો ટાઈમ થઈ ગયો છે. એટલે મહેમાન આવ્યા છે એટલે ચા મૂકી દીધી છે. શિયાળામાં તો માંડવીનો ખોળ ત્યારે લાવીને બધાનો માંડવીનો ખોળ છે. આ માંડવીના ખોળમાં તેલ હોવાથી જે ગાભણા પશુ છે એને નહીં આપે, જે ગાભણા નથી એને આપવાનો છે. એટલે જે ગાભણા નથી એના તગારામ નાખ્યો છે, બીજામાં નથી નાખ્યો. શંકર સુવર્ણ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યા